આજે નરનારાયણદેવના સાનિધ્યમાં ગામોગામથી હરિભક્તો, સંતો આટલી મોટી સંખ્યામાં જ્યારે દેવના દર્શન માટે અને આશીર્વાદ માટે પાટોત્સવના દિવસે જ્યારે ઉપસ્થિત છે ત્યારે ખૂબ આનંદ થાય. આટલી મોટી સંખ્યામાં હરિભક્તોને જોઈને ગામડેથી, વિદેશથી પણ ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો જ્યારે આજે ઉપસ્થિત છે. આજનો દિવસ દેવના આશીર્વાદ લેવાનો દિવસ, અને દેવ છે એના થકી આપણે જ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં અનેક વાર ભારપૂર્વક નરનારાયણ દેવનો મહિમા કહ્યો છે. નરનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાને જે બાથમાં જઈને પધરાવ્યા, એ નરનારાયણ દેવ આપણને મળ્યા છે. આપણા કરતાં બીજું કોઈ ભાગ્યશાળી છે નહીં કે આવા દેવ આપણને પ્રાપ્ત થયા છે. કારણ કે આપણું અસ્તિત્વ એમના લીધે છે. આપણે અહીંયા બેઠા છીએ એમના દેવના થકી બેઠા છે, દેવના લીધે બેઠા છે. આ બધી સુખ સુવિધા જે આપણને મળી છે એ દેવ થકી જ આપણને મળી છે. અને સ્વામિનારાયણ ભગવાને ખૂબ કૃપા કરીને આપણને, જેવા નરનારાયણ દેવ, ભરતખંડના રાજા નરનારાયણ દેવ આપણને આપ્યા છે, તેનો મહિમા આપણે સમજીએ. અને ખાસ કરીને જે પાટોત્સવના આવા પવિત્ર દિવસે વિશેષે મહિમા આપણા જીવનમાં હજુ વધુ ને વધુ આવે, એના માટે આપણે બધાએ ખૂબ ભજન ભક્તિ કરવાની, ખૂબ ભગવાનનો મહિમા આપણા જીવનમાં આવે, આપણા પરિવારના જીવનમાં આવે, સાથે સાથે આપણા જે દીકરા દીકરીઓ છે એમના જીવનમાં આવે, એના માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે. અને એના માટે આપણે આવા મોટા ઉત્સવ સમયે કરીએ છીએ કે જેના થકી હરિભક્તોના જીવનમાં કઈ રીતે દેવનું પ્રાધાન્યપણું વધે. કારણ કે અમદાવાદ દેશની એક ખાસિયત એ છે કે ક્યારેય પણ દેવના પ્રાધાન્યપણા સિવાયની વાત ક્યાંય આવી નથી. કોઈ પણ ઉત્સવ તમે પકડીને જોશો, ક્યાંય પણ વ્યક્તિનું પ્રાધાન્યપણું નથી રહ્યું, માત્ર ને માત્ર દેવનું પ્રાધાન્યપણું રહ્યું છે. સ્વામિનારાયણ ભગવાને જે આપણને પ્રણાલિકા આપી, જે પરંપરા આપી, એ પરંપરાને આપણે જાળવી રાખવાની છે અને એ પરંપરાને આપણે સાચવી રાખવાની છે. અને જે સિદ્ધાંત આપણને આપ્યા છે એ સિદ્ધાંતમાં આપણે વળગીને રહેવાનું છે. ખાસ તો આજે વધુ નથી કહેવાનું, કારણ કે આજે માત્ર ને માત્ર દેવના દર્શનનું મહત્ત્વ છે અને ભગવાન જોડે આશીર્વાદ લેવાનું મહત્ત્વ છે. અને કઈ રીતે આપણી દેવની પ્રત્યેની નિષ્ઠા હજુ મજબૂત થાય એના માટે આપણે ભગવાન જોડેથી આજે આશીર્વાદ લેવાના છે. પણ ખાસ અગત્યની અમુક જાહેરાત અમુક હતી. એક તો આ બધા જેમ જાણો છો, હમણાં ટૂંક જ સમયમાં લગભગ 12 દિવસની અંદર જ રેવતી બળદેવજી દાદાનો અવસર આવે છે. 7 દિવસ સુધી આપણે જેતલપુરમાં ખૂબ ધામધૂમથી એ અવસરની ઉજવણી કરવાની છે. અને એ અવસર જે છે એ ભગવાન મળ્યાનો અવસર છે, એની ઉજવણી છે. તો જરૂરથી હરિભક્તોએ એમાં જોડાવા ખાસ આમંત્રણ છે. સહપરિવાર દેશથી વિદેશથી, નાના મોટા શહેરોથી, ગામડાઓથી ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો આવશે. અને જે આ રેવતી બળદેવજી દાદાનો અવસર છે એનો ઉજવણી આપણે બધાએ ભેગા મળીને ખૂબ ધામધૂમથી કરવાની છે. તો
તો જરૂરથી દરેક હરિભક્તોને સપરિવાર એમાં જોડાવા આમંત્રણ છે. સમયા વખતે છેલ્લા દિવસે એક જાહેરાત આપણે કરી હતી. આ બધા જેમ જાણો છો એમ છેલ્લા 1 વર્ષ સુધી સમયો શરૂ થવાનો હતો એના 1 વર્ષ પહેલાંથી અમદાવાદના દરેક અલગ અલગ વિસ્તારમાં કાળુપુર મંદિર થકી ફૂડ વેન ગઈ અને જે જરૂરિયાતમંદ લોકો હતા એમને જમાડ્યા. લગભગ 2.5 લાખ 3 લાખ ઉપર લોકોને આપણે છેલ્લા 1 વર્ષના સમયમાં જમાડ્યા છે. પણ એ જે પ્રવૃત્તિ છે એ માનવ સેવાની પ્રવૃત્તિ છે અને માનવ સેવાની પ્રવૃત્તિ જો એકવાર શરૂ થઈ તો એને બંધ કરવું એ યોગ્ય નથી. તો એ અનુસંધાને અને એ ધ્યાનમાં રાખીને કાળુપુર મંદિર થકી પ્રસાદમ ફૂડ વેન જે અમદાવાદના અને અમદાવાદના આજુબાજુના અલગ અલગ વિસ્તારમાં જઈને એ ફૂડ વેન દરેક જરૂરિયાતમંદ લોકોને જમાડશે અને એ આજીવન પર્યંત એ ફૂડ વેનની શરૂઆત આજે નરનારાયણ પાટોત્સવથી શરૂઆત છે. તો જરૂરથી એની પણ આ બધાએ ખાસ નોંધ લેજો અને કોઈ પણ નિઃશુલ્ક એ ફૂડ વેનની સેવા છે દરેક વિસ્તારમાં જશે. અલગ અલગ જે વિસ્તાર અમદાવાદના છે, અમદાવાદના આજુબાજુના વિસ્તાર છે, ત્યાં જઈને ગરીબોને જમાડશે. જે જરૂરિયાતમંદ લોકો છે એમને જમાડશે અને એ પ્રસાદ એ કાળુપુર મંદિરથી પ્રસાદમ ફૂડ વેન જે આજથી એની શુભ શરૂઆત કરવામાં આવી છે નરનારાયણ પાટોત્સવથી અને આજીવન એ કાયમને માટે એ ફૂડ વેન ચાલુ રહેશે. તો એક નાનકડો એવો પ્રયત્ન છે કે જેના થકી માનવ સેવાનું કાર્ય કાયમને માટે કાળુપુર મંદિર થકી થતું ચાલુ રહે. અને આવા હજુ ઘણા બધા આયોજન છે જેની ટૂંક સમયમાં આપ બધાને જાણ થશે અને એની પણ જાહેરાત થશે. કારણ કે અત્યારના સમયમાં સૌથી અગત્યનું કાર્ય હોય તો એ માનવ સેવાનું છે. તો એના માટે કાળુપુર મંદિર થકી અમદાવાદ દેશમાં જે આટલો મોટો નિર્ણય લેવામાં આવ્યો કે આજીવન પર્યંત ફૂડ વેન ચાલુ રહેશે અને સાથે સાથે બીજી જે ઘણા બધા કાર્યક્રમો જે સમય વખતે જાહેરાત થઈ હતી એની પણ વિગત આપ બધાને સમયસર મળતી રહેશે. તો અંતે મારા ચરણોમાં આજે પ્રાર્થના કરીએ કે આપણે બધાને ખૂબ ભજન ભક્તિ કરવાનું બળ આપે અને જેવા આપણને નરનારાયણ દેવ મળ્યા છે એ નરનારાયણ દેવનો મહિમા આપણા જીવનમાં દિવસે ને દિવસે વધતો ને વધતો રહે અને આપણા પરિવારમાં એ નરનારાયણ દેવનો મહિમા દિવસે ને દિવસે વધતો રહે. એ જ આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.